ગૌ તો આપણા માતા કહેવામાં આવે છે. ગાય માતા જોવો અત્યારે પ્લાસ્ટિક ખાઈ રહ્યા છે. કાઢી લ્યો એ દોરા મોઢામાંથી. આ કેટલી બધી ગાયો એક સાથે અહીંયા એકઠી થઈ છે અને બધું જ કચરું કે જેવું પ્લાસ્ટિક અને આ ને તેને દોરા ને એવું બધું ખાઈ રહી છે. તો આ પ્લાસ્ટિક છે, શું તમારા ઘરમાં પ્લાસ્ટિક આવે છે તો તમે એને યુઝ કરવાનો બંધ ન કરી શકો? ન કરી શકો. હું પણ તમારી સાથે સહમત છું. પણ તમે રોજ જે ઘરમાં અત્યારે ઉનાળો છે ને તો એકાદી બોટલ તો પ્લાસ્ટિકની તમારા ઘરમાં આવતી જ હશે. તો એ પ્લાસ્ટિકની કોથળીને તમે પ્લાસ્ટિકની બોટલની અંદર નાખો. લગભગ મહિને એક બોટલ આવે ને તો એક બોટલ માંડ ભરાય. એ પ્લાસ્ટિકની કોથળી તમે આમ કૂચો વાળીને એક બોટલની અંદર નાખી દો ને તો એક જ બોટલ થાય તો આ મૂંગા પ્રાણીનો જીવ બચી જાય. લગભગ આ ગાય અમે ન પહોંચ્યા હોત તો ખાઈ જ જાત. પણ અત્યારે રિસર્ચ પ્રમાણે કહેવામાં આવે છે કે ગાયનું મૃત્યુ થાય ને એટલે સમથિંગ 40 થી 50 કિલો એના શરીરમાંથી ખાલી પ્લાસ્ટિક કાઢવામાં આવે છે. અને અત્યારે આવી ગાયોને રેઢિયાર ગાયો કહેવામાં આવે છે. કેમ તો કે આપણે એને ઘરેથી તરછોડી મૂકી છે. એને રેઢિયાર થાવું નહોતું, આપણે કરી છે. એટલે એટલા માટે એને છે ને તમે એવા શબ્દોથી ના વર્ણવી શકો કે ગાય રેઢિયાર છે. આપણે રેઢિયાર હતા ને એટલે આપણે એને કાઢી હતી. એક દિનના સમયે જો તમારા ખીલે બાંધી હોય આ ગાય તો તમે એને સવારે ઉઠીને ચાંદલો કરો, તે પછી એને અલગ અલગ નામ આપો, 3 ટાઈમ નીણ પૂરા કરો, 2 ટાઈમ દોવા જાઓ, તમે અલગ અલગ કરો બધું. અને અત્યારે આ ગાયો તમારા ઘર આંગણે આવે તો તમે સીધો ડેલીએથી બળો લ્યો અને મારવા દોડો. અને નામ તો જો કેવું આપી દીધું. એક દિનના સમયે આ ગાયો ગવત્રી એટલે કે ગોકુળની ગાવડી કહેવાતી. અને અત્યારે નામ આપી દીધું આપણે બધા હું રેઢિયાર ગાયું. કેમ? એનું કોઈ સાચા વાળું માલિક નથી એટલે બોલી તો હકતા નથી કઈ બિચારા. શરીરમાં જો હાડકા દેખાઈ ગયા. આની આ ગાય ખીલે બાંધ્યો એટલે આ પ્રમાણનું એને દેખાતું જ ન હોય હાડકા કે એવું કઈ. હવે તારે શું કેવું છે? મતલબ ઈ છે દુનિયા, બીજું કઈ નહીં. મતલબ પૂરો થયો એટલે ઘરેથી તરછોડી મૂક્યા છે એમને. એવી જ રીતે વૃદ્ધાશ્રમોની શરૂઆત અત્યારે શું કામે થઈ છે કે આ ગાયની જેમ માતા પિતાને જ્યાં સુધી શું કહેવાય કે માલ મિલકતને હાથ પગ હાલતા હતા ત્યાં સુધી એમને રાખ્યા. છોકરાઓને ખાતે બધું કરી દીધું, જમીન મકાન છે, જાયદાદ છે, એ બધું. એટલે છોકરાઓએ તરછોડી મૂક્યા. અને આ લોકો તો કે દૂધ આપતા હતા ત્યાં સુધી એમને રાખ્યા ને દૂધ આપવાનું બંધ કર્યું એટલે તરછોડી મૂક્યા. અને હા એના નાના નાના ઓલા પહોળા વાછરડા છે, વાછડી છે, વાછડીઓ, તે પછી બળદ, એ બધાની જરૂરિયાત બંધ થઈ ગઈ. એટલે ગાયોની જરૂર બંધ થઈ ગઈ, તરછોડી દીધી બધાને. જો એ ખાવા માટે વલખા મારે છે પણ ખાવા માટે કઈ મળતું નથી એટલે છેલ્લે એને પ્લાસ્ટિક. અને આ જો પ્લાસ્ટિક કેટલું છે. કા આને બાળી દ્યો તમે, કા ફેંકવાનું બંધ કરી દ્યો. જ્યાં ત્યાં પ્લાસ્ટિક ફેંકવાનું બંધ કરો. પ્લાસ્ટિકનો વિરોધ થતો તમે ઘણીવાર જોયો છે, પણ આ પ્લાસ્ટિક બંધ કેમ નથી થતો? ઘણી વખત એવા નિયમ પણ આવી જાય છે કે હવે પ્લાસ્ટિક તમને માર્કેટમાં ક્યાંય મળવાનું જ નથી. કે કાપડની પતલા કાપડની પોલિથીનની કોથળી તમને મળશે. પોલિથીન તો આ પ્લાસ્ટિકને કહેવાય પણ મતલબ કાપડની કોથળી તમને મળશે. પણ એ શરૂઆત કરો છો પણ એ નિયમ અમલમાં કેમ નથી આવતો? 2 થી 5 દિવસ જ કેમ? જો ઊભી રહે, તારે કોઈ પણ જગ્યાએ તું વિરોધ કરતી હોય, હું કામ કરતી હોય? અત્યારે વિરોધ થાય શું કામ થાય છે? બધે પૈસા હાટું. પૈસા ભેગા થઈ ગયા, વિરોધ બંધ. કોઈ પણ નિયમ આવે પૈસા હાટું આવે છે. પૈસા ભેગા થઈ ગયા એટલે નિયમ પૂરો, નિયમ હટાવી લેવાનો. અમુક સિટીમાં હેલ્મેટના નિયમ છે, અમુક સિટીમાં નથી. હા, તો પૈસા ઉઘરાવાઈ ગયા. બધા જાહેર જનતા બધા જોવે છે, બધાને ખબર જ છે, બધા સમજે છે, કોઈ અસમજણ નથી. ચૂંટણી આવે છે, રોડ રસ્તા પાણી બધું સારું થાય છે. નરેન્દ્ર સાહેબ મોદી આવે છે, રોડ ટકાટક બને છે, ડિવાઈડરોમાં કલર થઈ જાય છે. હા, આખું સુરત નવું રિનોવેશન કરવામાં આવે છે. કેમ કે હું સુરતમાં રહેતી એટલે મેં સુરત જોયું છે. ત્યાં મોદી સાહેબ આવે એમ હોય ને તો 1 નંબર સુપર ટકાટક બનાવી દીધું. સર્કલ મસ્ત ક્લીન કરી નાખે. ક્યાંય રસ્તા ઉપર તમને કાગળિયો કે કોથળી કે કાઈ વસ્તુ નો જોવા મળે, કચરું નહીં એમ. અને અત્યારે તો ઈ તમે એની દશા જોવો, હડ એવી કરી નાખી હોય. અને ગામડે ચૂંટણી આવે, મત માગવા બધા પૂગી જાવ છો. પીપળવાનો રસ્તો જોવો 3 વાર તો કામ બંધ રહ્યું છે. હવે 3 કિલોમીટરનો રસ્તો છે, એ રસ્તો બનાવવામાં જો તમારે 3 વાર કામ ઊભા રાખવા પડતા હોય તો તમારે કામ જ ન લેવાય. પેલા